માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તો આપણે આવી ગયા છીએ ભેહુમાં અને ભેહું છે ઘરે. તો ડોડા ખાય છે. આપણે નાખ્યા હતા ડોડામાં. હવે ડોડા ખાઈને જાહે શરૂઆત ઝાડુમાં. અહીંયા આપણે ભેહું બાંધવાનું છે. આમાં છે આપણી ઘેટી, જે ઓલી પાડી છે. મેં જે પહેલા વિડીયો જોઈ, પાડી છે આપણી ભાઈ બેઠી. ઘેટ 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 ઘેટડા ઘેટડા ઘેટજો ઘેટજો. આ છે આપણી ઘેટી. અહીંયા બંજીની માને આપરો હે રહી. ઘોડા ઘોડા હે રહી. હે સવારમાં જાય છે મિત્રો શેવડીએ. તાવડા પણ હાલે છે. ને ભાઈ તડકો એમ છે, ફાટી નીકળ્યો તડકો તો ભાઈ. પાણીમાં જાય તો જવા દેવાના હે. લોડા ને બોડા ધરું કરીને આવે છે ઘેરેલી, એટલે બેસી જાય ઘડી. તો એના માટે સારું વધારે શેવડી ખાવી, એવડી ખવડાવવાની છે આપણે. ઘોડા ઘોડા જય જય. ઘોડી હે જય. મિત્રો આપણે હેવડી કાપી નાખી છે અને આપણે ત્રણેય પાડી છોટી પડી છે. અમારે જે ભેહું ખાય છે ને અડધી ભેહું ઉઈ જશે માંદડામાં એવું છે. પાડી દેવા મળશે હટાહટી, કારણ કે આપણે હેવડીના બે ભાગ કરી નાખાશે. નાના નાના કટકા કરી એક હેવડીના બે કરાશે તો છે. અને ગા હશે ખાવા, ગાને મોટી હેવડી ખાવાની હોય એટલે આપણે કંઈ ખાવા દેતા નથી, કારણ કે પાડીઓ સાવી એકતી નથી. એટલે માટે આપણે પાડીને ગાને કાપી કાપીને દીધા. ખાવા દેવા વાંધો નહીં, તો ગાવ પાડીને મારે છે. આની સામે હેવડી ખાવા છે ને મોટી. આગલું એ રહી એ બાપુ. આહા, તો આવું છે મિત્રો. કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જરૂર જણાવજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ન ભૂલાય. મળું તમને આગળ વિડીયો રાખજો કન્ટિન્યુ. જય માતાજી. જે આગળ હેવડી છે આના એવું લાગે ત્યાં જાય, કારણ કે એવડી ઠંડી હોય એટલે ખાય, પછી તડકાની બહુ ગરમ થઈ જાય પછી ન ખાય, વરસાદ થઈ જાય તો બહુ ખાય.
બતાવું છે, મળું તમને આગળ. જય માતાજી. મિત્રો ખાડું બેસી ગયું છે પાણીમાં, મદરામાં, અને આપણે નાખવાના છે ષટકોરા, કારણ કે બહુ હલીએ કે નહીં, ચડકી છે બહુ ફૂલ, એટલે જ્યાં બે ત્યાં ભીનું થાય, બાકી તો ગરમી તેડકો આ બેઠ્યું છે. અમે નાખીએ ષટકોરા. ઓહ ભૂણું અંદર હતું, બોલ આવશે મિત્રો, નાખ દે ષટકોરા. પગે પગે નાખવા હોય, કારણ કે આપણે બેન કઈ ઠામડું ગમડું છે નહીં, તો મળે તમને ષટકોરા નાખો પછી. મિત્રો વાગી ગયા છે 11 ને આપણે આવી ગયા છીએ ડેમે. તો આ છે ઓગી હાવ ધીમું પડી ગયું છે, કારણ કે હમણાં વરસાદ થયો ને, કાલ હતા સાટા જરીક, હું ફેર પડી જાય, કારણ કે ગરમી હોતા કાઢે 3-4 દિવસથી, તો બહુ છે ગરમી. અને ખાડું આવે છે ધીરે ધીરે પાણીમાં, વાદળ છાયા જેવું રહે એટલે પાછા સરવા મળે. પાડીને વાહો બતાય ત્યાં પૂગ્યું છે. અને આપણી ગાય બાવળે બેઠી હતી, વીરામાં મને ગાવું અરે એ પણ નીકળી ગઈ છે. અને આમથી આવે છે મામા, તો આપણે પાણી હિસવાનું છે, કારણ કે આપણે બોટલો એમાં પડી જતા હશે. તમને બતાવું, બોટલો કાઢવાની બહુ કોશિશ કરી પણ નીકળો નહીં કાલે અમે. તો ભોપભાઈની બવાણી છે, આપણે કાલે સાવા બનાવવા બકરાનું દૂધ દોયું હતું, એમાં આપણે બનાવશું હું ભરશું પાણી ડુંઘેરે બાંધી. તો તમને બતાવું, વિડીયો રાખજો કન્ટિન્યુ, મળું તમને આગળ. જય માતા. મિત્રો આ છે આપણો બોટલો, 2-3 દી પહેલાં પડી ગયો ઈ. આ છે કવન, આપણા બબ્બાઈ ભરે છે પાણી. કવન ફોન ન આવડું આમ કરીને ભેહું હાલી આવે છે. તો હવે ચડાવવાનું છે ગાળામાં, અહીંથી સીધા, અને આપણે આવું છે અહીંયા. તો ભેહું હાલી આવે છે ધીરે ધીરે. તેની પેલા પછી એવી કાળી, પછી નાગલી, પછી સોગાળી તો અહીંયા ગેણી બધા ઊભા કરીને તમને મળું મિત્રો. કન્ટિન્યુ રાખજો, કેવો લાગ્યો વિડીયો કહેજો. મિત્રો આપણે ડેમમાં ઊભું કરીને ચડાવી દીધું છે ધાર ઉપર, જાય છે ગાળામાં, સીધું સરતું બાવળીઓમાં. તો આવું છે મિત્રો, આપણે વાયમભાઈમાં વી આવ્યા, અને અડધો તો બેઠા હતા, તો ઘડીક વાયમભાઈ અડધા ઊભા થઈને વી આવ્યા, વાયણો વી આવ્યા. બેઠા છીએ, મસ્તીનો ઠંડો પવન આવે છે ને, ભેગું જાય છે. આપણે બેઠા હતા, છત્રી પડી અહીંયા ને થોડાક છાંટા આવે એટલે માટે છત્રીની દોરી આપણે છોડી નાખેલી છે. અને હવે હું ધીરે ધીરે હજી તો વાહેણી છે, અને ગા રહી ગઈ છે આજે આપણે અહીંયા, કારણ કે મામાની ગાઉ ભેગી બેસી જતી એટલે ધોકાઈ ગઈ છે, નકરો એ જાય ઘરે. આવું છે મિત્રો, આપણે બેઠા હતા ધાર ઉપર. કેવો લાગ્યો વિડીયો, કેવો લાગ્યો નજારો કહેજો. હજી આગળ આપણે જવાનું છે, આ તો ચાર્જિંગ છે એટલે બધું ઉતારી. સામે જે દેખાય રામાપીરનું મંદિર છે અહીંયા. આ છે શેક ડેમ નાનો, ઓલી બાજુ શેક ડેમ છે એટલે. ને આ છે વાડીયું વિસ્તાર, બધું ગામ છે આ ભગોડા. તો આવું છે મિત્રો, ને વરસાદ પણ આવવાની શક્યતા છે બપોર સુધી. બહુ તડકો રહો, અને અત્યારમાં વાતાવરણ ફેર પલટો મારી ગયું છે, ને વરસાદ આવે એવું લાગે છે, ને ભેહું પણ પડ્યું છે. તો વરસાદ આવશે આજ, તો કાલ હેવડી કાંઈ મસ્તીનું, અને કાલ તો આખો દી ખાહે, કારણ કે વરસાદ આવે એટલે ટાઢિયું થઈ જાય ને વાદળ છાયા જેવું રહી. આવું વાતાવરણ હોય તો ભેહું મજા આવે, કારણ કે બપોર સુધી
તડકો હોય ને પછી આવવું હોય તો ન મજા આવે ને આખો દી જો આવું વાતાવરણ હોય તો ભેહાડીઓને બહુ મજા આવે કારણ કે અત્યારમાં બપોર પછી ગરમ થઈ જાય હેવડી એટલે ન ખાઈએ કે અને જો વહી ગયું છે તીખુડી છે મોર હજી વાહે બધો હિરલ અને માથાળ તો વહી ગઈ છે અને ટપુરી છે ખાલી આપણી છોગાળ ત્રણે વાહે છે તો એને આપણે લેતા આવી મળું તમને આગળ આગળ વિડીયો રાખજો કન્ટિન્યુ જય માતાજી તો મિત્રો ભેહું અમારે સડી ગઈ છે અને અમારે ગોવાળ પીવે છે સા રાજુભાઈ પોપભાઈ સા બનાવી તો હાલો મિત્રો સા પીવા ફાઇનલી મિત્રો થઈ ગઈ છે સાંજ અને આપણે જઈ છીએ ભેહું લઈને ભેહું વહી ગઈ છે મોર ને આપણે ગયા હતા જે તમને બે ભેહું બતાવી લેવો છે વાહે બાકી બધી ભેહું વહી ગઈ છે મોર કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મળું તમને કાલે એક નવો વિડીયો જય માતાજી નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી